લેસન ભણવા માટે તૈયાર છો? જ્યોતિબેન, હવે શું છે? હવે આપણે એક સેલેડ કરશું. સૂપ શીખી લીધો છે, હવે સેલેડ નો વારો છે. કેવું સેલેડ છે? એક મોરોક્કન સેલેડ છે, કોસ્કોસ સેલેડ. કયા પ્રકારનું સેલેડ છે? એકચ્યુઅલી કોસ્કોસ એટલે કે આપણે જે દલિયા હોય છે ઘઉંના ફાડા, એનાથી થોડું ઝીણું પણ આમ થોડા મોટા દાણા હોય છે. એ ત્યાંનું સ્ટેપલ છે આફ્રિકાનું. અચ્છા. અને મોરોક્કોનું, એટલે ત્યાં એ લોકો બહુ જ યુઝ કરે છે બધી વસ્તુ. અને એ સિવાયની સામગ્રી શું છે? એ સિવાયની છે એમાં આપણે એમાં એક એડ કરવાનું છે સ્પિનેચ, એટલે પાલક છે, લીલી ડુંગળી છે, ટમેટા અને બાકી મસાલો. સમય કેટલો લાગે છે? સલાડ છે એટલે આમ તો ફટાફટ બની જવું જોઈએ. જો ફાડા બોઇલ કરેલા તૈયાર હોય તો 5 મિનિટમાં થઈ જાય છે. એટલે એની પ્રોસેસ ખાલી કહી દઉં તમને કે જે દલિયા હોય છે એટલે કે જે કોસ્કોસ હોય છે એને પાણીમાં નાખી એનાથી ડબલ પાણી લેવાનું, અને જો માઇક્રોવેવમાં મૂકો તો એને 3 મિનિટ કુક કરવાનું માઇક્રોવેવમાં. અધરવાઇઝ બારે કુક કરવું હોય તો 5 મિનિટ એને ખાલી કુક કરવાના. એને કમ્પ્લીટ કુક નથી કરી નાખવાના, અધકચરા રાખવાના છે. અને પ્રી પ્રિપરેશનમાં આ ફાડા બોઇલ કરવાના છે એ જ બસ, અને એને બી 5-10 મિનિટ જ લાગે છે. અચ્છા, તો શરૂ કરીએ. સૌથી પહેલા એક બોલ લેશું. આ કોસ્કોસ છે બોઇલ કરેલા, એ આપણે લઈ લેશું. હાફ બોઇલ કરેલા છે, મતલબ. કેટલા લઈએ છે? 1 કપ જેટલા લેશું. અને એમાં આપણે જે પાલક નહીં નાખીએ, ફ્રેશલી ચોપ કરીને નાખવાની. અચ્છા. કારણ કે તો થોડી ક્રન્ચી રહેશે. અધરવાઇઝ જો પહેલેથી આપણે નાખી રાખીએ તો થોડી ઢીલી થઈ જાય. તો બને તો ફ્રેશલી ચોપ કરીને નાખવાની. અથવા એવું બની શકે કે આપણે સર્વ કરવાને વાર હોય તો અલગ અલગ ચોપ કરેલી વસ્તુ રાખી દેવાની અને પછી મિક્સ પછી કરવાનું. અત્યારે પહેલા આપણે પાલક લઈ લેશું. એનીવેઝ પાલકને જો વહેલી ચોપ કરીને રાખીએ તો એમ પણ એના કલરને અસર થતી હોય છે, એટલે તમે કહ્યું એમ ફ્રેશલી ચોપ કરીશું તો વધારે મજા આવશે. આમ બી સેલેડ એવી વસ્તુ છે કે તમે જે ફ્રેશલી ચોપ કરેલી યુઝ કરો તો વધારે સરસ થાય. અને એકદમ ફાઇન ચોપ કરવાની છે, સાવ ઝીણી. તમે કહ્યું કે એક મોરોક્કન સલાડ છે, આફ્રિકન ડિશ છે, તો ત્યાં આગળ પણ ઓથેન્ટિકલી પાલક જ વપરાય છે? એકચ્યુઅલી આમાં સેલરી યુઝ કરવામાં આવે છે પાલકની જગ્યાએ. અચ્છા. પણ મેં જેમ પહેલા પણ કીધું કે જે આ બધી હું ડિશિસ બનાવું છું એમાં અમુક વેજીટેબલ્સ મેં ઇન્ડિયન લીધા છે, કારણ કે ઘણીવાર અમુક વસ્તુ બહુ ઇઝીલી અવેલેબલ ના હોય તો તમે આના બદલે પાલક નાખી શકો સેલરીને બદલે. પણ ઓરિજિનલી સેલરી લેવાતી હોય છે. હવે પાલક ચોપ થઈ ગઈ છે. હવે લીલી ડુંગળી ચોપ કરી લેશું. એ પણ પાન સાથે જ લેવાની છે અને એને પણ ફાઇનલી ચોપ કરવાની છે. નોર્મલી સેલેડમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે જે પણ વસ્તુ તમે મિક્સ મેચ કરો તો એની સાઈઝ, કટિંગની સાઈઝ સેમ હોવી જોઈએ. તો એ વધારે દેખાવમાં બી સારું લાગે છે અને એકચ્યુઅલી હોવું જોઈએ એવી રીતે છે. એટલે આપણે અત્યારે કોસ્કોસ એકદમ નાની સાઈઝ છે, તો આપણે જે વેજીટેબલ યુઝ કરશું એને પણ આપણે ફાઇનલી ચોપ કરશું. પાલક અને લીલી ડુંગળી ચોપ થઈ ગઈ છે. હવે એને આપણે કોસ્કોસમાં એડ કરી દેશું. આ પહેલેથી મેં વોશ કરેલી જ છે પાલક અને લીલી ડુંગળી, કારણ કે નોર્મલી કાચું વેજીટેબલ તમે જયારે યુઝ કરો ત્યારે એને ખાસ વોશ કરીને લેવાનું. બરાબર. હવે એની અંદર સિઝનિંગ એડ કરશું. સૌથી પહેલા તો મીઠું, થોડું ગાર્નિશિંગ માટે, કલર માટે આપણે ટમેટા એડ કરશું અને ટેસ્ટમાં બી સારા લાગે છે. 1 ટમેટું ઝીણું ચોપ કરેલું છે. થોડા લીલા દાણા 1 ટેબલ સ્પૂન. એ ઓપ્શનલ છે, તમે ના નાખો તો બી ચાલે. મરી પાવડર લગભગ ½ ટીસ્પૂન. અને કોઈ વાર આ થોડું બ્લેન્ડ ટેસ્ટ લાગતો હોય તો તમે લીલા મરચા ચોપ કરીને પણ નાખી શકો. ગ્રીન ચીલી, જેનાથી થોડી તીખાશ પણ આવશે, અને એનો ઓરિજિનલ ટેસ્ટ રહેશે. અને 1 ટીસ્પૂન આપણે ઓલિવ ઓઇલ લેશું. એમાં 2 ટીસ્પૂન જેટલું લેમન જ્યુસ. હવે આ બધું મિક્સ કરી લેશું. ઘઉંના ફાડાનો યુઝ કર્યો છે સલાડ બનાવવા માટે. સલાડમાં બીજા પણ કોઈ આ રીતે અનાજ યુઝ થતા હોય છે કોઈ પણ ફોર્મમાં? હા, મગની દાળનું પણ સલાડ ઘણીવાર થતું હોય છે. ચણાની દાળ, મગની દાળ, પછી સ્પ્રાઉટ્સ યુઝ થતા હોય છે. અને રાઈસ થતા હોય છે, પણ સીધા ડાયરેક્ટ નહીં, પણ રાઈસ નૂડલ્સ એ રીતે પણ થતું હોય છે. ઘણી ટાઈપના આવી રીતના સલાડ બનતા હોય છે. હવે આ રેડી થઈ ગયું છે, એને સર્વ કરી લઈએ.
ફાઈવ સ્ટાર મેનુની બીજી રેસીપી એટલે કે બીજું લેસન કોસ્કોસ સલાડ રેડી છે. આ એક મોરોકન સલાડ છે અને બીજી બધી કન્ટ્રીઝમાં પણ બહુ પોપ્યુલર થઈ ગયું છે કારણ કે બહુ જ હેલ્ધી છે અને આમાં કોસ્કોસમાં ફાઈબર્સ ઘણા છે એટલે નેચરલી તમે સેલેડ અને ફાઈબર્સ સાથે લેવાથી એક તો હેલ્થ માટે બહુ ઉપયોગી છે અને ડાયટ જે કરતા હોય એના માટે પણ બહુ યુઝફુલ છે.